આજે તો રવિવાર હતો એટલે ઘણી બધી પતંગો ચગતી હતી, પણ મારે તો આ મસાલું આજે ધોઈ નાખ્યું હતું, એ ભરવાનું હતું એટલે બધા મસાલા લઈ લીધા અને મસાલું ભરીને તૈયાર કરી દીધું. અને આજે તો મારે ઊંધિયું બનાવવાનું હતું એટલે ફ્રીજમાંથી જે શાકભાજી જોતા હતા એ બધાય મેં લઈ લીધા. બધા શાકભાજીને ધોવાના હતા એટલે શાકભાજીને ધોઈ અને કોરા થવા માટે મૂકી દીધા. શાકભાજી કોરા થાય ત્યાં સુધી મારે તો ઊંધિયામાં નાખવાની જે મેથીની ગોટીઓ આવે એ તૈયાર કરવાની હતી. એટલે મેં થોડોક ચણાનો લોટ લઈ લીધો, થોડીક મેથી, થોડાક ધાણા, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, થોડુંક લીંબુ, થોડીક ખાંડ અને ખાવાના સોડા નાખી દીધા અને તેલ નાખી દીધું અને મસ્ત મજાની નાની નાની માપની ગોટીઓ બનાવી અને તૈયાર કરી નાખી. એક બાજુ ચણા અને તુવેર બાફવાનું હતું એટલે મેં એમાં થોડુંક પાણી એડ કરી દીધું અને મીઠું ને ખાંડ નાખી બાફવા મૂકી દીધું. અને બીજી બાજુ તો મારે બધા શાકભાજી તળવાના હતા, તો શાકભાજી તળવાની તૈયારી કરી. અને આ ઊંધિયું કેવું બન્યું હતું એ તમારે જોવું હોય તો યુટ્યુબમાં એનો ફૂલ વિડીયો આવી ગયો છે, તો જઈ અને જોઈ લેજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.